एक जून शनिवारे एक्ઝિટ પોલ આવી ગયા અને તમે બધાએ જોયું જ હશે કે एक्ઝિટ પોલની અંદર મોટે ભાગે એનડીએ સરકાર બનતી હોય એવું ચિત્ર ઉપસ્યું છે। એવરેજ 350થી 370 એનડીએને મળે એવું મોટે ભાગની ચેનલો કહી રહી હતી। નમસ્કાર દર્શક મિત્રો, 1 જૂન શનિવારે एक्ઝિટ પોલ આવી ગયા અને તમે બધાએ જોયું જ હશે કે एक्ઝિટ પોલની અંદર મોટે ભાગે એનડીએ સરકાર બનતી હોય એવું ચિત્ર ઉપસ્યું છે। એવરેજ 350થી 370 એનડીએને મળે એવું મોટે ભાગની ચેનલો કહી રહી હતી। હવે રોકાણકારોને એ વાત જાણવામાં રસ છે કે હવે જ્યારે સોમવારે શેર બજાર ખુલશે ત્યારે શું રિએક્ટ કરશે, કારણ કે આ एक्ઝિટ પોલની અસર તો પડવાની જ છે। તો આ બાબતે અમે શેર બજારના કેટલાક નિષ્ણાતોની સાથે વાત કરી અને એ જાણવાની કોશિશ કરી કે સોમવારે શેર બજાર કેવું રહેશે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEનો ઇન્ડેક્સ 73,961.31 પર બંધ હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે નિફ્ટી છે એ 22,530.70 પર બંધ હતો। હવે શેર બજારના જાણકારોનું કહેવું એમ છે કે સોમવારે બજારની અંદર ભારે તેજી આવવાની પૂરેપૂરી શક્યતા છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે નિફ્ટી છે એ 500 પોઈન્ટના ગેપથી ખુલી શકે છે। એટલે શુક્રવારે જે 22,530 હતો એ નિફ્ટી 23,100 પોઈન્ટ ઉપર સીધો ખુલી શકે છે। એવી રીતના BSE પણ મોટા ગેપથી ખુલશે। હવે શેર બજાર સોમવારે ઉછળવા માટે આ एक्ઝિટ પોલનું એક કારણ તો છે જ, પણ એની સાથે સાથે બીજા પણ કારણો જોડાઈ ગયા છે, જેને કારણે જાણકારો એવું માને છે કે સોમવારે શેર બજારની અંદર ફાટ તેજી જોવા મળી શકે છે। સૌથી પહેલું કારણ તો આ एक्ઝિટ પોલ કે જેની અંદર 350થી 370 એનડીએને મળે એવું एक्ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે। બીજું એક કારણ એ છે કે જીડીપીનો જે ગ્રોથ રેટ હતો એ 7.8%ની ધારણા રાખવામાં આવી હતી, એને બદલે 8.2% પર પહોંચે એવું લાગી રહ્યું છે। એટલે જીડીપી ગ્રોથ પણ વધે એવું છે। બીજું કે શુક્રવારે ડાઉ જોન્સ જે છે એ 574 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને મે 2024ની અંદર કેન્દ્ર સરકારનું જે જીએસટી કલેક્શન છે એ રેકોર્ડ બ્રેક થયું। 1.73 લાખ કરોડ રૂપિયા જીએસટીમાં સરકારને મળ્યા। એ વાર્ષિક ધોરણે 10% જેટલો ઉછાળો છે। અને બીજું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે ચોમાસું આ વખતે સમયસર બેસી ગયું છે અને ચોમાસું સારું રહેવાની હવામાનના લોકોએ માહિતી પણ આપી છે કે આ વખતે ચોમાસું સારું રહેવાનું છે। સૌથી મોટું કારણ આ જે શેર બજારના જાણકારો કહે છે કે સૌથી મોટું કારણ સોમવારે તેજી આવવાનું એ રહેશે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 3 લાખ કોન્ટ્રાક્ટ માથે વેચેલા છે અને ઘણા બધા લોકોએ જે શેરો માથે વેચેલા છે આ બધાએ સોમવારે ફરજિયાત કવર કરવા માટે દોડશે। એટલે માથે સેલ કર્યું છે તો વેચાણ કરેલું છે તો એના માટે ખરીદવા માટે જવું પડશે। એટલે સવારે ખુલતાની સાથે આ બધા ખરીદવા માટે દોડશે। એટલે શેર બજાર બહુ મોટા ગેપથી ખુલી શકે છે। શેર બજારના એક જાણકારે અમને એવું કીધું કે 4 જૂને પરિણામો આવશે, એ પછી ચિત્ર એક્ઝેક્ટલી ક્લિયર થશે, પરંતુ આવતીકાલથી માંડીને એક સપ્તાહ સુધી લગભગ 20% જેટલો ઉછાળો શેર બજારમાં જોવા મળી શકે છે। હવે અમે એમ પૂછ્યું કે આવા સંજોગોની અંદર રોકાણકારોએ શું કરવું, તો જાણકારો એમ કીધું કે જે શેરો એટલે સારી કંપનીના જે શેરો નીચા ભાવે પહોંચી ગયા છે એ રોકાણકારોએ શોધીને પહેલાં સવારના સેશનની અંદર જ ખરીદી લેવા જોઈએ, કારણ કે
પછી તો એટલું બધું હૈસો હશે કે એ શેર તમને હાથમાં પણ આવશે નહીં. એટલે જો આજે રવિવાર છે, તમે આવા બધા શેરો શોધી લેજો અને એ શેરો તમને યોગ્ય લાગે તો તમારા જે ઇન્વેસ્ટર્સ એડવાઇઝર હોય એને પૂછીને તમે રોકાણ કરજો. દર્શક મિત્રો, એક બાબતની અમે અહીંયા સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે અને એ તમારી સાથે શેર કરવા જરૂરી હતા. બાકી શેર બજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.